મિત્રો શું તમે પણ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો અને તમારે જાણવું છે કે તમારી ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ શું હતો? તો એના માટે મિત્રો શું કરવાનું, સૌથી પહેલાં મિત્રો આ વિડીયોને પૂરો જોજો. નાનકડો વિડીયો છે, બહુ લાંબો નહીં કરું. તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો તમારે તમારા ફોનમાં જે પાસવર્ડ સેવ હોય છે એ પાસવર્ડ તમારે સેવ કરવાનો હોય છે. જો સેવ ના હોય તો કેવી રીતે કરવાનો એ જાણવા માટે ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. ઓપન કરી એટલે તમારી સામે આ રીતે આવી જશે. હવે તમારે પ્રોફાઇલ આઇકન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે પ્રોફાઇલ ખુલી જશે. બાય ધ વે તમે ફોલો ના કરી તો ફોલો કરી લેજો. આપણી ઓરિજિનલ આઈડી છે, તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ તમારે ઉપર 3 લાઈન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. હવે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે એકાઉન્ટ સેન્ટર નામનું, એમાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. હવે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે પાસવર્ડ સુરક્ષા, એમાં ક્લિક કરી અને અહીં તમારે એક ઓપ્શન તમને જોવા મળશે મિત્રો, અહીંયા સેવ કરેલા લોગિન, એમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરીએ એટલે બધી આઈડી આવી જાય. તમારે જેનો પાસવર્ડ સેવ કરવો હોય એને ક્લિક કરી અને તમારે આને અહીંથી ચાલુ કરી દેવાનું છે. ચાલુ કરશો એટલે તમારો જે પાસવર્ડ છે એ સેવ થઈ જશે મિત્રો. હવે આ ક્યાં સેવ થયો તો મિત્રો એના માટે તમારે સૌથી પહેલાં તો બહાર નીકળી જવાનું છે. બહાર નીકળી હવે તમારે તમારા ફોનમાં સેટિંગ એપ્લિકેશન ગોતવાની રહેશે. તમારા ફોનમાં એક સેટિંગ એપ્લિકેશન હશે અને તમારે ઓપન કરી લેવાની છે. તમને ન મળે તો તમે શું કરવાનું, એ નોટિફિકેશન પહેલાં નીચે કરીને અહીં તમને એક સેટિંગ જોવા મળશે. એવું નીચે હશે અથવા ઉપર હશે, કોઈ જગ્યાએ એક ચકડું દેખાશે, એમાં ક્લિક કરી એટલે સેટિંગ ખુલી જશે. હવે મિત્રો તમારે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરી એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે બધા ફોનમાં ગૂગલ નામનો. ગૂગલમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ગૂગલ સેટિંગ ખુલી જશે. હવે મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. તો અહીં તમારે એક ઓપ્શન તમને મળશે તમામ સેવાઓ, એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે જશો એટલે અહીંયા ઓપ્શન મળશે ગૂગલની ઓટોમેટિક ભરવાની સુવિધાઓ, એમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે. હવે અહીંયા છે ગૂગલ પાસવર્ડ મેનેજર્સ, એમાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારા બધા એકાઉન્ટ જે આવી જશે. અહીં જોઈ શકો છો મારા ઇન્સ્ટાગ્રામના 4 એકાઉન્ટ સેવ કરેલા છે. તો મારે આની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી એટલે આપણો ફોનનો લોક માગશે. તમારે લોક અહીંથી દઈ દેવાનું છે. લોક દઈ દેશો એટલે તમારા સામે આ રીતે ઓપ્શન આવી જશે. હવે તમારી ઇન્સ્ટાગ્રામનો ઈમેલ આઈડી યુઝર નેમ અને પાસવર્ડ બંને દેખાઈ જશે. અહીંયા આંખના નિશાન ઉપર ક્લિક કરીને તમે પાસવર્ડ જોઈ શકો છો અથવા અહીંથી ડાયરેક્ટ કોપી કરી શકો છો. ડાયરેક્ટ કોપી થઈ જશે અને પછી તમે એને ક્યાંક લખી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા યુઝફુલ ટિપ્સ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.